સર આની અંદર અત્યારે જે ઇન્વર્ટરનો એક ફેઝ અને ન્યુટ્રલ આવેલું છે, આખું ઇન્વર્ટર આની ઉપર કનેક્ટ કરેલું છે. તો આ આખું ઘર જે સિંગલ ફેઝ લાઇટિંગ વગેરે છે એના પર છે. તો એક ફેઝ ઉપર લોડ વધી જશે, સ્ટેબિલાઇઝરમાં પણ વધી જશે અને તમારા મેઇન્સ કન્ઝમ્પશનમાં પણ વધી જશે. એના માટે આ તો તમારું 3 ફેઝ આખું ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું. અહીંયા એક આ વાયર ઇન્વર્ટરમાંથી આવે છે, એને અહીંથી કાઢી દો, અહીંયા એક નવી એમસીબી લગાડી દો અને તમારી જે અત્યારે એક્ઝિસ્ટિંગ પેનલ છે એમાંથી એક 3 ફેઝ અહીંયા લઈ લો, 3 વાયર એને આમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દો. ઇન્વર્ટરમાં જેટલું તમારે ચલાવવું છે, માનો કે કોઈ એક રૂમ છે, એક્ઝામ્પલ તરીકે આ લાઇટ છે અત્યારે અહીંયા આપણે ઊભા છે, એ આપણે જરૂર નથી, તો એ આ એમસીબીથી જઈ રહી છે. તો આ બંધ કરીએ એટલે આ લાઇટ બંધ થઈ જશે. તો આને આપણે ઇન્વર્ટરનો પાવર ના આપો એમસીબીને, એને અહીંયાથી પાવર આપી દો. જે નવી એમસીબી આપણે નાખીએ છીએ સ્વિચ, એમાંથી એટલી જ લાઇટોને પહેલાં પાવર આપો કે જેટલી કે 4 રૂમ અને 2 હોલ. તો જ્યારે ઇન્વર્ટર ઉપર થશે ત્યારે આ લાઇટ નહીં ચાલુ થાય, આ બધું ચાલુ થશે ઇન્વર્ટર ઉપર. આટલું એટલે તમારું જે 3 કેવીનું છે એની અંદર કન્ઝપ્શન આવી જશે. એટલું જ કરવાનું છે. અહીંયા એક નવી એમસીબી મૂકવી પડશે અને ત્યાંથી એક નવો વાયર ખેંચવો પડશે આ લાઇન માટે. આ જે ઓલરેડી ઇન્વર્ટરમાંથી આવેલો છે એને ખાલી અહીંયા એની એમસીબીમાં આપણે કનેક્ટ કરી દઈશું. અને બંધ કરે ત્યારે ઇલેક્ટ્રિશિયન માટે સજેશન છે કે આગળથી આ વાયરને ક્યાંય ટચ ના થાય, કારણ કે આમાં ઇન્વર્ટરનો પાવર આપે.